मन पंची तब लगी उड़े विषय वासना माही। मन पंची तब लगी उड़े विषय वासना माही। प्रेम बाज ની ઝપટમાં આવે તો કે મનનો પત્તો લાગતો નથી। પ્રેમ બાજ કોણ છે? પ્રેમ બાજ અમારા ગુરુ છે પ્રભુદાસ બાપા છે અમારા ગુરુ। એનો પંજો લાગે એટલે જે વિષયની વાસના છે એ ટળી જાય છે। એટલે સંતો કહે છે કે મન પંછી તબ લગી ઉડે વિષય વાસના માહી। ક્યાં સુધી ઉડે છે કે જ્યાં સુધી સદગુરુ મળતો નથી, સદગુરુનો ભેટો થતો નથી, સદગુરુની કૃપા ન હોય એટલે એ ઉડે છે, વિષયમાં ઉડે છે। મન નામનું પંછી વિષયમાં ઉડે છે, પણ જ્યારે પ્રભુદાસ બાપા જેવાનો પંજો એની સાયા માથે પડે એટલે વિષયની વાસના પડીને રાખ ટળી જાય છે। વિષય વાસના મારી પરેક બાદની ઝપટમાં આવે તો એનો પતો લાગતો નથી। સમદ્રષ્ટિ સદગુરુ કિયા મીઠા બ્રહ્મ વિકારા। સમદ્રષ્ટિ સદગુરુએ પ્રભુદાસ બાપાએ સમદ્રષ્ટિ કરી તમામ શિષ્યો માથે। સમદ્રષ્ટિ કી समदृष्टि सदगुरु ने किया मीठा ब्रह्म विकारा। जहाँ देखूता साहेब का दीदारा। आ कृपा कोनी છે? સદગુરુ મહારાજ। આ પ્રભુદાસ બાપાની ગુરુ કૃપા જેની માથે ઉતરે એના તમામ વિષય પડીને રાખ થઈ જાય। આ ગુરુની કૃપા છે। એટલે કબીર મહાત્માએ કીધું કે આ વિષય ક્યાં સુધી સતાવે છે કે જ્યાં સુધી ગુરુની કૃપા થતી નથી, ગુરુ અને શિષ્ય ગુરુનો થતો નથી પડે એટલે તમામ વિષય બળી જાય છે। જય હો, જય હો, જય હો પ્રભુદાસ બાપાની જય હો। કોણ બોલે સર નામ દેજો? હા, નામ તો દુધાપુવા જેતપુર છીન અમારા પ્રભુ બાપાના બાળક બે શબ્દો બોલે। બે શબ્દની ધારા જે કરી વાલા, પણ જુઓ જે સંતો મહાપુરુષો કહે છે ને, એટલે ભાઈ પરાવાણી શું કહેવાય? હે આ પરા જે પરા પશ્ચિમ મધ્યમ ના હોવે વેખરી, આવા અમારા પ્રભુ બાપાના બાળકો સાદાઈમાં પણ અબધૂત જ્ઞાનનો ઢગલો પડેલો હોય પણ સાધકને ન વર્તી શકે, સાધકને ઓળખી ન શકે। તો આજે અમે જેતપુરની અંદર આવ્યા છીએ અને આનંદ અને મોજ કરવા માટે। અને અહીંયા અમારા બાપાના નાનકડા બાળકો બધા બેઠા છે। જુઓ ગંગા એમની પારસમણીની અંદર છલકાઈ છે। જુઓ અરે અરે આ મોજ છે બાળકોની, આ આનંદ। અને ડોળેસીન અમારા